અમરેલીમાં એક હિસ્ટ્રી સીટર જમણવારમાં જાય છે તેના વિરુદ્ધમાં 12 જેટલા ગુના પણ નોંધાયા હતા અને કોર્ટે તેને 10 વર્ષની સજા પણ ફટકારી હતી। જો કે આરોપી છે તે અલગ તોરમાં જીવતો હતો અને તે આ જમણવારમાં બબાલ કરે છે, ત્યારબાદ ત્યાંથી તે ફરાર થઈ જાય છે અને અંતે પોલીસ તેને દબોચી લાવે છે અને તેનો વરઘોડો નીકાળે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે અસામાજિક તત્વો અને ગુંડાઓ દાદાગીરી કરી રહ્યા છે અને ત્યારબાદ પોલીસ આવા લુખ્ખાઓ છે તેમને કાયદાનું ભાન કરાવતી હોય છે અને જે પ્રકારે અલગ અલગ થાણા વિસ્તારમાં આવી ઘટનાઓ સામે આવતી હોય છે અને પોલીસ આવા આરોપીઓ છે તેમને શોધી તેમને રોડ રસ્તા પર લઈ જઈ તેમના વરઘોડા સરઘસ નીકાળી તેમને તેમની હેસિયત બતાવતી હોય છે અને આવી અનેક ઘટનાઓ રોજબરોજ હવે સામે આવી રહી છે અને આવી જ ઘટના અમરેલીથી સામે આવી હતી, જેમાં જમણવારમાં યુવરાજસિંહ મકવાણા નામનો હિસ્ટ્રી સીટર છે જેના વિરુદ્ધમાં પોલીસના ચોપડે 12 જેટલા ગુના નોંધાયા છે અને હત્યાના પ્રયાસના ગુનામાં પણ કોર્ટ દ્વારા તેને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આરોપીએ એક જમણવારમાં બબાલ કરી હતી, લોકોને ડરાવ્યા હતા, ભયભીત કર્યા હતા અને ત્યારબાદ ત્યાંથી તે ફરાર થઈ જાય છે અને મામલો અમરેલી પોલીસ સુધી પહોંચે છે। અમરેલીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેને શોધી નાખે છે અને અમરેલીના બજારમાં તેને લઈ જવામાં આવે છે, તેનો વરઘોડો નીકાળે છે અને આ મામલે ડીવાયએસપીનું નિવેદન પણ સામે આવ્યું છે। ગરોડ અમૃતનગર શેરી નંબર 3 ની પાસે હનુમાનજીનું મંદિર આવેલ છે, ત્યાં જમણવારનો કાર્યક્રમ હોય ત્યાં ફરિયાદી શ્રી ચિરાગ દીપકભાઈ રામજીભાઈ બાબરિયા અને એના મિત્રો જમવા માટે આવેલા, ત્યારે એક શિવકુ કાઠી અને બીજા 2 માણસો એની સાથે આવેલા અને આ ફરિયાદીને લાફા મારી અને એની સાથે મારામારી કરેલી અને ગાળો પણ બોલેલા અને અપમાનજનક શબ્દો પણ બોલેલા અને એ માણસ છરી બતાવીને એને ધમકાવેલો। એ શિવકુ કાઠી, જે આનું આખું નામ છે યુવરાજ શિવકુ મકવાણા, જેના વિરુદ્ધમાં કુલ ક્રિમિનલ હિસ્ટ્રી 12 ગુના દાખલ થયેલા છે, જેમાં એક ખૂનની કોશિશના ગુનામાં નામદાર કોર્ટે એને 10 વર્ષની સખત કેદની સજા કરેલી અને 25,000 રૂપિયાનો દંડ કરેલો, જે હાલ જામીન ઉપર છે અને એ દરમિયાન આને ગુનો કરેલો છે। એટલે આ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિને આજરોજ પકડવા આમ યુવરાજસિંહ મકવાણા એક હિસ્ટ્રી સીટર હોવાથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તેને બજારોમાં ફેરવવામાં આવે છે અને તેને કાયદાનું ભાન પણ કરાવવામાં આવે છે અને હિસ્ટ્રી સીટરોને ડામવા માટે મેસેજ પણ આપવામાં આવે છે। આ પ્રકારના સમાચાર માટે, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।